ગુજરાત પોલીસ બની વધુ હાઈટેક. હવે ચહેરા ઉપરથી ઓળખાશે આરોપીઓ. અપડેટ સોફ્ટવેરમાં ઉમેરાઈ છે હવે ફેસ રેકગ્નાઇઝેશન ટેકનોલોજી. હાલમાં પાયલોટ પ્રોજેક્ટનું ટેસ્ટિંગ ચાલુ છે. વ્યક્તિઓનો ફોટો અપલોડ કરતા જ જાણી શકાશે તેની કરમકુંડળી. કોઈ ઘટના બને તો સીસીટીવીમાંથી ફોટો લઈ અને તેને સર્ચ કરી શકાશે. હાલમાં સોફ્ટવેરમાં ગુજરાતમાં 64,000થી વધુ આરોપીઓનો ડેટા હોવાનું સામે આવ્યું છે. હવે ગુજરાત પોલીસ અપગ્રેડ થઈ ચૂકી છે અને પાયલોટ પ્રોજેક્ટથી હાલ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. આરોપીનો એકમાત્ર ફોટો આરોપીની આખી કુંડળી પોલીસ સમક્ષ ખોલી દેશે. તો પોલીસે હવે આ નવા સોફ્ટવેરનો ઉપયોગ કર્યો છે, જેને લઈ અને હાલ ફેસ રેકગ્નાઇઝેશન જે છે તેના દ્વારા સીસીટીવીની મદદ લઈ આરોપીના પગેરું જાણી શકાશે. ગુજરાત પોલીસ બની વધુ હાઈટેક. હવે ચહેરા ઉપરથી ઓળખાશે આરોપીઓ. અપડેટ સોફ્ટવેરમાં ઉમેરાઈ છે હવે ફેસ રેકગ્નાઇઝેશન ટેકનોલોજી. હાલમાં પાયલોટ પ્રોજેક્ટનું ટેસ્ટિંગ ચાલુ છે. વ્યક્તિઓનો ફોટો અપલોડ કરતા જ જાણી શકાશે તેની કરમકુંડળી.